નાઉ નેક્સ્ટ ટોપિક ઇઝ રીઝન્સ ફોર ધ લો પ્રોડક્ટિવિટી. ઘણીવાર જીટીયુ એક્ઝામની અંદર 3 કે 4 માર્કની અંદર આ ક્વેશ્ચન ફ્રીક્વન્ટલી પૂછાતો હોય છે કે પ્રોડક્ટિવિટી લો થવાના કયા કયા કારણો હોઈ શકે, રીઝન્સ ફોર ધ લો પ્રોડક્ટિવિટી. સો ફર્સ્ટ વન ઇઝ ધેટ પુઅર પ્રોડક્ટ ડિઝાઇન, કે આપણે જે પણ કંઈ પ્રોડક્ટ ડિઝાઇન કરી છે બરાબર, એની જે પણ ગુણવત્તાની વાત કરો કે અધરવાઇઝ જે પણ એપિયરન્સની વાત કરો કે જે કસ્ટમરને નીડ છે એને સેટિસ્ફાય કરી શકે એમ નથી બરાબર, તો એ પ્રકારની ડિઝાઇન જો બનાવેલી હોય તો પણ પ્રોડક્ટિવિટી તમારી લો જઈ શકે છે. બીજું છે પૂરું લેઆઉટ પ્લાનિંગ. આપણે ખબર છે કે આપણે કોઈ પણ જ્યારે ફર્મનું આપણે ઓર્ગેનાઇઝેશનનું જ્યારે કોઈ પણ પ્લાનિંગ કરતા હોઈએ ત્યારે લેઆઉટ એનો ઇમ્પોર્ટન્ટ ફેક્ટર છે. જો લેઆઉટ આપણો પ્રોપર હોય એ પ્રોડક્ટ વેની અંદર પણ હોઈ શકે અને પ્રોસેસ વેની અંદર પણ હોઈ શકે, પણ જો લેઆઉટનું પ્લાનિંગ પ્રોપર ના હોય તો ટાઈમ ડ્યુરેશન વધે, પ્લસ આપણી જે પણ કંઈ પ્રોડક્ટ છે એ પ્રોપર ટાઈમની અંદર કસ્ટમર સુધી આપણે પહોંચાડી ના શકીએ. તો લેઆઉટ જો ખરાબ હોય તો પણ પ્રોડક્ટિવિટી લો થઈ શકે છે. ત્રીજી વસ્તુ છે લેક ઓફ સ્ટાન્ડર્ડાઇઝેશન એન્ડ સિમ્પ્લિફિકેશન ઓફ ધ પ્રોડક્ટ. ઓલરેડી આપણે આ બે વર્ડ ભણી ગયા છીએ, સ્ટાન્ડર્ડાઇઝેશન અને સિમ્પ્લિફિકેશન બરાબર. સ્ટાન્ડર્ડાઇઝેશન મીન્સ કે આપણે જે પણ કંઈ પ્રોડક્ટના જે ડાયમેન્શન આપીએ છીએ કેવા રાખવાના છે, સ્ટાન્ડર્ડ રાખવાના છે. ફોર ધ મેઇન પર્પઝ ઇઝ ધેટ ઇન્ટરચેન્જેબિલિટી. અત્યારે ખબર છે કે કોઈ પણ નટ બોલ હોય કોઈ પણ જગ્યાએ પરચેસ કરો તો ફિટ થઈ જવાનો છે, તો ઇન્ટરચેન્જેબિલિટી ઇમ્પોર્ટન્ટ છે. તો તમે સ્ટાન્ડર્ડાઇઝેશન પ્રોપર નહીં રાખો બરાબર તો ઘણી વખત એ પ્રોડક્ટ તમારી માર્કેટમાં કોમ્પિટિશન અંદર ટકી શકશે નહીં. બીજું સિમ્પ્લિફિકેશન, કે જે પ્રોડક્ટ ઇઝીલી કસ્ટમર યુઝ કરે હોવો જોઈએ. આપણે ખબર છે કે ફોરેન કન્ટ્રીઝ અત્યારે જે પણ કંઈ છે તો અમેરિકા અને ચાઇના બંને કમ્પેરમાં છે, પણ ચાઇના જે પણ પ્રોડક્ટ બનાવે છે એ કેવી બતાવે છે કે તમારા કસ્ટમર ઓરિએન્ટેડ બનાવે છે, કસ્ટમરને કેવી રીતે ઇઝી પડે. જ્યારે અમેરિકાની પ્રોડક્ટ હોય ક્વોલિટીમાં સારી પણ ઘણીવાર કસ્ટમરને યુઝ કરવા માટે કોમ્પ્લિકેટેડ થતી હોય, એટલા માટે તમને ખબર છે કે પ્રોડક્ટ સિમ્પ્લિફિકેશન માટે વધારે ચાઇનાની વસ્તુ યુઝ થતી હોય છે. તો સિમ્પ્લિફિકેશન પર પ્રોડક્ટનું રિક્વાયરમેન્ટ છે. બીજું છે ઇમ્પ્રોપર મટીરિયલ ઇક્વિપમેન્ટ મશીન એન્ડ કટિંગ ટૂલ્સ. આપણી પાસે રો મટીરિયલ પ્રોપર ના હોય બરાબર, આપણે જે ધાર્યું હોય ના મળ્યું હોય, અધરવાઇઝ આપણે કોસ્ટને આપણે માર્કેટમાં ઓછી કરવા માટે આપણે ખરાબ મટીરિયલ યુઝ કરીએ, ઇક્વિપમેન્ટ આપણે સારા યુઝ ના કરીએ, મશીન ટૂલ છે કટિંગ ટૂલ સારા ના કરીએ તો પણ પ્રોડક્ટિવિટી આપણી લો થવાના ચાન્સીસ છે. બિકોઝ આપને ખબર છે કે પ્રોડક્ટિવિટી ઇઝ ઇક્વલ ટુ આઉટપુટ અપોન ઇનપુટ. તમે જે પણ કંઈ ઇનપુટ રિસોર્સિસ આપો છો, આપણા પાસે 4M છે બરાબર, તો એની અંદર મશીન પણ ઇમ્પોર્ટન્ટ ફેક્ટર છે બરાબર. ઇનપુટ જ ખરાબ આપશો તો આઉટપુટ તમને બટ ઓબ્વિયસલી કેવું મળશે, ખરાબ કે લોંગ ટાઈમમાં મળશે આપને. બીજું છે પૂર પ્રોસેસ પ્લાનિંગ. જે પ્રોસેસની અંદર તમારી મેન્યુફેક્ચરિંગ થતી હોય પ્રોડક્ટની, અદરવાઇઝ આપણે સર્વિસની વાત કરીએ તો પ્રોસેસ પ્લાનિંગ પણ જો ખરાબ કરેલું હોય તો પણ આપણી પાસે પ્રોડક્ટિવિટી લો આપને થઈ શકે છે. ફ્રિકવન્ટલી ચેન્જ ઇન પ્રોડક્ટ ડિઝાઇન. ઘણીવાર કેવું થાય કે માર્કેટમાં કોમ્પિટિશન આવતી છે, આપણે શું કરીએ, આપણી પ્રોડક્ટની ડિઝાઇન આપણે ચેન્જ કરતા રહીએ. તો આપણે જો પ્રોડક્ટની ડિઝાઇન વારે વારે ચેન્જ કરતા રહીએ તો એના કારણે પણ શું થાય કે ઓવરઓલ આપણી કોસ્ટ વધવાની છે. એટલે ઇનપુટ ફેક્ટર વધારે આપવા પડે ને આઉટપુટ આપણે ઓછું મળે, તો એના કારણે પણ ઘણીવાર કેવું થાય કે આપણી જે પણ પ્રોડક્ટિવિટી છે લો આવશે. ફ્રિકવન્ટલી બ્રેકડાઉન ઓફ મશીન્સ મેન્ટેનન્સ. મેં વાત કરી કે 4M માં એમ છે, જો મશીન ખરેખર ફ્રિકવન્ટલી બ્રેકડાઉન થતા હશે, ટાઈમ ડ્યુરેશન વધશે, કસ્ટમરની જે પણ કંઈ ડિમાન્ડ છે કે જે આપણે ટાઈમ આપેલો છે ગિવન ટાઈમની અંદર આપણે પ્રોડક્ટ આપણે નહીં પહોંચાડી શકીએ તો એના કારણે પણ આ પ્રોડક્ટિવિટી આપણે કેવી થવાની છે, લો થવાની છે બરાબર. બીજું છે પૂર વર્કિંગ કન્ડિશન્સ. મેઇન ફેક્ટર છે વર્કર. જે વર્કર ત્યાં કામ કરે છે જો સારી કન્ડિશનમાં વર્ક કરતા હશે બરાબર તો એના કારણે શું તમારું થશે કે જે પણ કંઈ તમારી પ્રોડક્ટ છે તમને કેવી મળશે, સારી મળશે. તો વર્કિંગ કન્ડિશન ખરાબ હોય તો વર્કરો સારી રીતે કામ નહીં કરી શકે, તમે પ્રોડક્ટિવિટી તમારી ઘટશે. મોર એક્શન ઇઝ વર્કર એન્ડ સુપરવિઝન. ઘણીવાર કેવું છે અમુક કંપની અંદર સુપરવાઇઝર હોય કે વર્કર હોય વધારે એક્શન લેતા હોય કે જે કામ જેને સોંપ્યું પ્રોપર ના થાય તો વેસ્ટેજ વધી જાય, વેસ્ટેજ વધે પ્લીઝ તમારો ટાઈમ ડ્યુરેશન વધે તો પણ તમારી પ્રોડક્ટિવિટી ઘટતી હોય છે. લેક ઓફ મોટિવેશન અમોંગ ધ વર્કર. ઘણીવાર વર્કર વાળાને મોટિવેટ ના કરતા હોઈએ તેના કારણે પણ એક ફેક્ટર છે, આ ફેક્ટર પણ જેના કારણે પ્રોડક્ટિવિટી ઘટી શકે. બાકી વેજના ને બધા પણ ઇસ્યુ આમાં તમે ઇન્ક્લુડ કરી શકો જેના કારણે પણ તમારી પ્રોડક્ટિવિટી લો થઈ શકે છે. હવે છે ફેક્ટર ઇન્ક્રીઝ ધ પ્રોડક્ટિવિટી. તો ઊંધું વિચારવાનું છે કે જે લો પ્રોડક્ટિવિટી હતી એ આપણે દૂર કરીએ તો આપણું શું થાય, પ્રોડક્ટિવિટી વધે. તો રિડક્શન શું કરવું પડે તો કે 4M માં આપણે કરવું પડે, જે મટીરિયલ મશીન છે એમાં બ્રેકડાઉન કે મેન્ટેનન્સ ઓછું થાય આપણે પ્રયત્ન કરવો પડે. બીજું વેઇટિંગ રિલેટેડ વિથ ધ મેન પાવર એન્ડ મશીન્સ. ખાસ કરીને મેન પાવર અને મશીનનું વેઇટિંગ છે પછી ઓછું થઈ જવું જોઈએ. વર્કિંગ કન્ડિશનમાં આપણે સુધારો કરવો પડે, મેનેજમેન્ટ પણ સુધરે, વેજ પણ વધારે આપે, લેઆઉટ પણ સારો કરો અને મટીરિયલ હેન્ડલિંગ પણ તમે સારું કરો તો તમારી પ્રોડક્ટિવિટી ઓવરઓલ વધવાની છે બરાબર. નાઉ રોલ ઓફ મેનેજમેન્ટ. જો પ્રોડક્ટિવિટી પોઈન્ટ ઓફ વ્યૂ મેનેજમેન્ટનો રોલ પણ ઘણો બધો ઇમ્પોર્ટન્ટ છે, કારણ કે જે પણ મેનેજમેન્ટ છે એને પ્રોફિટ લેવાનો છે, એટલે એ આઉટપુટ અને ઇનપુટના જે પણ રેશિયો છે એ મેનેજમેન્ટ ડિસાઇડ કરતું હશે. સો ધ મેનેજમેન્ટ કેન પ્લે ઇમ્પોર્ટન્ટ રોલ ઇન ધ ઇમ્પ્રુવિંગ ધ પ્રોડક્ટિવિટી.
તો એ કઈ રીતે ઇમ્પ્રુવ કરી શકે મેનેજમેન્ટ? તો ફર્સ્ટ બાય બ્રિંગ ધ રિસોર્સિસ ટુગેધર. જેટલા પણ આપણી પાસે રિસોર્સિસ અવેલેબલ છે કે જે આપણે ઇનપુટ તરીકે યુઝ કરીએ છીએ ને એક સાથે જોડે બધાને અને પ્રોપર એની પાસે કામ લે, વર્ક લે, યુટિલાઇઝેશન મેક્સિમમ લે. ધેન ઇટ ડાયરેક્ટ્સ એન્ડ કંટ્રોલ ધ વર્કર. ઘણીવાર કેવું થાય કે વચ્ચે સુપરવાઇઝરનું જોર એના કારણે મેનેજમેન્ટ અને વર્કર વચ્ચે કોઈ પણ વાતચીત થતી ના હોય તો ડાયરેક્ટ અને કંટ્રોલ જે પણ છે વર્કર પાસેથી લેવો પડશે. ફીડબેક છે મેનેજમેન્ટે લેવો પડશે, કોઈના ઉપર ડિપેન્ડન્ટ નહીં રહેવું પડે તો પણ પ્રોડક્ટિવિટી તમારી વધી શકશે. ઇટ હેલ્પ ઇન બ્રિંગિંગ લેટેસ્ટ ટેકનિક્સ એન્ડ પુટ્સ ધ ઇફેક્ટ ટુ ઓબ્ઝર્વ ધેટ ધ ટેકનિક્સ આર બીંગ બી યુઝ. ઘણીવાર કોમ્પિટિશનમાં માર્કેટમાં પ્રોડક્ટ વધારે આવે, ઇનોવેશન્સ આવે, ટેકનોલોજીકલ ઇમ્પ્રુવમેન્ટ થાય તો જેટલી પણ લેટેસ્ટ ટેકનિક છે મેન્યુફેક્ચરિંગ રિલેટેડ કોઈ પણ ટ્રેનિંગ આપવી પડે વર્કરને, એવા મશીનરી લાવવા પડે તો તમે ભેગું કરો તો તમારું જે પણ કે આઉટપુટ છે એ આપને વધારે મળશે ઓછા ઇનપુટે. તો એ પણ મોડિફિકેશન કોના હાથમાં છે? મેનેજમેન્ટના હાથમાં છે, બરાબર. તો મેનેજમેન્ટ પણ એક પ્રોડક્ટિવિટી માટે એક ઇમ્પોર્ટન્ટ ફેક્ટર છે. હવે આપણે વાત કરી પ્રોડક્ટિવિટીની. આપણો પ્રોડક્ટિવિટીનો પોર્શન કમ્પ્લીટ થાય છે. હવે પોર્શન શરૂ થાય છે વર્ક સ્ટડીનો, બરાબર. વર્ક સ્ટડી મીન્સ કાર્ય કરવાની રીત. એને ફર્ધર બે ડિવાઇડ પાર્ટમાં કરીએ છીએ જે આપણા બે નવા ચેપ્ટર થશે, મેથડ સ્ટડી એન્ડ વર્ક મેઝરમેન્ટ. So first one is that method study. So what is the basic definition of method study? That the systematic recordings and critical examinations of existing and the proposed way to doing a work as a mean of developing and applying easier and more effective method and reducing the cost. તમે શું કરો? મેથડ સ્ટડી મીન્સ એક સિસ્ટમેટિક રેકોર્ડિંગ મેથડ છે અને ક્રિટિકલ એક્ઝામિનેશન આ વર્ડ અહીંયા યુઝ કરે છે. ઇટ મીન્સ કે એનું એનાલિસિસ કરે છે કે જે અત્યારે છે અને આપણે કઈ પ્રપોઝ કરી હતી પ્લાનિંગ વખતે એના વચ્ચે શું ફેર થાય છે અને એમાં શું ફેરફાર કરશે તો કે જે પણ કઈ ઇઝી મેથડ હશે અને જે ઇફેક્ટિવ મેથડ હશે એ આપણે એપ્લાય કરશું એ આપણી પ્રોડક્ટિવ બનાવવા માટે અને આપણી જે પણ કઈ કોસ્ટ છે એનો પણ આપણે રિડક્શન કરશું. ધેટ્સ કોલ્ડ અ મેથડ સ્ટડી. ઇટ મીન્સ મેથડમાં ચેન્જ કરવાનું છે. મેથડમાં ચેન્જ કેમ થાય? પહેલા રેકોર્ડિંગ કરવું પડે જે પણ કઈ મેથડમાં વર્કર કામ કરે છે, અધરવાઇઝ જે પણ કઈ મેથડથી આપણી પ્રોડક્ટ બને છે એમાં ચેન્જ લાવવાના, એનું એનાલિસિસ કરવાનું, એમાં શું શું ચેન્જની રિક્વાયરમેન્ટ છે, પ્રપોઝ નિયરે મેચ થાય કેટલું ડેવિએશન છે આપણે દૂર કરીએ અને ઇઝી મેથડ અને ઇફેક્ટિવ મેથડ આપણે એના ઉપર એપ્લાય કરીએ ઓછી કોસ્ટ. ધેટ્સ કોલ્ડ અ મેથડ સ્ટડી. Second one is that work measurement. So it is the application of techniques to measure and establish the time required to complete the job by qualified worker at defined level of performance. So અહીંયા બે વર્ડ આપણી માટે ઇન્ટ્રોડ્યુસ છે, ક્વોલિફાઈડ વર્કર એન્ડ ડિફાઇન લેવલ. તો ઇન્ડસ્ટ્રીયલ એન્જિનિયરિંગની અંદર ખાસ કરીને વર્ક મેઝરમેન્ટની અંદર એ લોકો એક ક્વોલિફાઈડ વર્કરની ડેફિનેશન આપી છે કે કોઈ પણ વર્કર આ ક્વોલિફાઈનો હોવો જોઈએ અને આ લેવલનો હોવો જોઈએ, એનું પરફોર્મન્સના પણ એ લોકો અલગ અલગ લેવલ આપેલા છે જે આ ચેપ્ટરમાં આપણે ડિસ્કશન કરવાના છે, બરાબર. તો શું કહે છે કે આપણે કોઈ જે પણ કંઈ ટેકનિક એપ્લાય કરીએ પહેલાં મેઝર કરીએ, પછી એનો ટાઈમ આપણે નોટ કરીએ, નવી મેથડ આપણે એપ્લાય કરીએ અને ખાસ કરીને વર્ક મેઝરમેન્ટમાં જે ટાઈમ ફેક્ટર છે ને એ ઇમ્પોર્ટન્ટ છે, બરાબર. અને જે જોબ કમ્પ્લીટ થાય છે એ ક્વોલિફાઈડ વર્કર એક એના ડિફાઇન્ડ પરફોર્મન્સ લેવલે કમ્પ્લીટ કરે વિધિન અ ટાઈમ ડ્યુરેશન્સ અને ટેકનિકનું પણ આપણે એને ચેન્જ કરીને ટેકનિક પણ આપણે ચેન્જ કરવાનું કહીએ મેથડ સ્ટડી પોઈન્ટ ઓફ વ્યૂ. તો વર્ક મેઝરમેન્ટ મીન્સ ઇન શોર્ટ એવું કહી શકીએ કોઈ ક્વોલિફાઈડ વર્કર એના ડિફાઇન લેવલે કામ કરે અને જે પણ જે ટાઈમ થાય છે જે કમ્પ્લીટ જોબ માટે ઓછો થાય. ધેટ્સ કોલ્ડ વર્ક મેઝરમેન્ટ. એટલે આપણે શું કરવાનું છે? કોઈ પણ વર્કનું મેઝરમેન્ટ કરવાનું છે વિથ ફેક્ટર એફેક્ટ કરીને આપણે ટાઈમનું ફેક્ટર લઈને, બરાબર. અને એમાં અલગ અલગ ક્વોલિફાઈડ વર્કર કેવા હોય, એના લેવલ પરફોર્મન્સના કે બધું ડિફાઇન કરી અને આપણે જે પણ કોઈ વર્ક મેઝરમેન્ટ કરવાનું છે. તો વર્ક મેઝરમેન્ટમાં ઇમ્પ્રૂવ થાય, મેથડ સ્ટડીમાં નવી મેથડ આપણે લાવીએ તો આપણું વર્ક સ્ટડી કેવું થશે? સારું થશે. વર્ક સ્ટડી તમારું સારું થાય તો તમારી ઓવરઓલ પ્રોડક્ટિવિટી કેવી થવાની છે? સારી થવાની છે. હવે આપણે કમ્પેરિઝન જોઈએ બેયના ઓબ્જેક્ટિવ પોઈન્ટ ઓફ વ્યૂ, એટલે કે મેથડ સ્ટડી કોને કહેવાય ને વર્ક મેઝરમેન્ટ કોને કહેવાય. આ ડિફરન્સ ઘણીવાર જીટીયુની અંદર પૂછાય છે. તો પહેલા વાત કરીએ મેથડ સ્ટડીની. તો મેથડ સ્ટડી મીન ટુ ઇમ્પ્રુવ અ વર્કિંગ પ્રોસેસ એન્ડ સ્ટેન્ડર્ડાઇઝેશન પ્રોસિજર. જે પણ કંઈ વર્કિંગ પ્રોસેસ અત્યારે થાય છે તો એને સ્ટેન્ડર્ડાઇઝ પ્રોસેસમાં આપણે ડિફાઇન કરી એમાં ઇમ્પ્રુવ કરીએ. વર્ક મેઝરમેન્ટનો હેતુ શું છે? ટુ ડિટરમાઇન ધ ટાઈમ રિક્વાયર્ડ ટુ ડુ ધ જોબ, બરાબર. જોબ છે એ ઓછા ટાઈમની અંદર કમ્પ્લીટ થઈ જાય એ આપણે વર્ક મેઝરમેન્ટમાં ફેરફાર કરવાના છે. ટુ ગીવ લેસ ફટિંગ ટુ ઓપરેટર, ઓછો આપણે ફટિંગ કરી ઓપરેટર પોઈન્ટ ઓફ વ્યૂ, બરાબર. ઓછો ટાઈમ ઓછું જે પણ કંઈ છે એમાં ફેરફાર કરીએ. ટુ ડિસાઇડ ધ મેન પાવર રિક્વાયર્ડ ફોર ધ જોબ, બરાબર. ઘણીવાર વર્ક મેઝરમેન્ટમાં આપણે મેન પાવર ચેન્જ પણ કરવો પડે, તે પણ કરવાનો છે. ટુ ગેટ બેટર ક્વોલિટી, બરાબર. ટુ ડિસાઇડ મેન્ટેનન્સ પોલિસી, વર્ક મેઝરમેન્ટ પોઈન્ટ ઓફ વ્યૂ. ધેન ટુ ગેટ ઓપ્ટિમમ યુટિલાઇઝેશન ઓફ મેન, મટીરિયલ, મશીનરી. ઇન શોર્ટ મેથડ સ્ટડીમાં આપણે 4Mનો આપણે મેક્સિમમ યુટિલાઇઝેશન સારામાં સારો કરવાનો છે અને આની અંદર ટુ પ્રોવાઇડ રિયલિસ્ટિક ડેટા ફોર લેબર બજેટ એન્ડ ઇન્ટેન્સિવ, બરાબર.
તો આ બંને વસ્તુ છે વર્ક સ્ટડી પોઈન્ટ ઓફ વ્યૂ ઘણી બધી ઇમ્પોર્ટન્ટ છે. આપણે ડિટેલમાં આપણો જે પણ આગળનો આપણો જે પોર્શન છે આખા ચેપ્ટર આના ઉપર છે આપણા મેથડ સ્ટડી અને વર્ક મેઝરમેન્ટ એ આપણે આગળ આપણે જોવાના છીએ. નાવ એડવાન્ટેજ ઓફ વર્ક સ્ટડી કરવાથી ફાયદા શું થાય તો કે જે પણ કંઈ પ્રોડક્શન રેટ છે તમારો યુનિફોર્મ થાય, ઇમ્પ્રૂવ થાય, સારો થાય, એફિશિયન્સી આપણે સારી મળે, હાયર એફિશિયન્સી મળે, રિડક્શન ઇન મેન્યુફેક્ચરિંગ કોસ્ટ ઘટે એટલે આઉટપુટ વધશે, રિડક્શન ટાઈમ ટુ કમ્પ્લીટ અ જોબ, ટાઈમ આપણે ઓછો કરીએ વર્ક મેઝરમેન્ટ ટેકનિક્સથી તો શું થાય કે તમારો જોબ છે વેલો કમ્પ્લીટ થઈ જાય, બેટર એમ્પ્લોય એન્ડ એમ્પ્લોય રિલેશન્સ, કંપની અને જે પણ કંઈ વર્કર વચ્ચે સારા રિલેશનશિપ મેન્ટેન થાય. ધેન સ્કોપ ઓફ વર્ક સ્ટડી, ક્યાં કઈ જગ્યાએ વર્ક સ્ટડી એપ્લાય કરી શકો તો ખાસ કરીને બધી જ પ્રકારની ઇન્ડસ્ટ્રી જે પણ કંઈ એન્જિનિયરિંગ ઇન્ડસ્ટ્રી ત્યાં એપ્લાય કરી શકો, માર્કેટિંગમાં પણ એપ્લાય કરી શકો, સેલ્સમાં પણ કરી શકો, ડિસ્ટ્રીબ્યુશનમાં પણ કરી શકો, આપણે જે પણ કંઈ બેઝિક ઓફિસ છે, સ્ટોર છે, વેર હાઉસ છે ત્યાં પણ એપ્લાય કરી શકો, મટીરિયલ હેન્ડલિંગમાં કરી શકો, ડિઝાઇનમાં, ટ્રાન્સપોર્ટેશન, હોસ્પિટલ, મિલિટરી બધી જગ્યાએ તમે વર્ક સ્ટડીનો કોન્સેપ્ટ કરી શકો. સો ઇન શોર્ટ વર્ક સ્ટડી મીન્સ શું થાય કે જે કાર્ય કરે છે એમાં આપણે ફેરફાર કરવાનો છે તો ફર્સ્ટ મેથડ સ્ટડી, જે મેથડથી કામ થાય છે એમાં ફેરફાર કરીએ, અને વર્ક મેઝરમેન્ટ મીન્સ કે જે પણ કંઈ ટાઈમ ફેક્ટર, બરાબર, જે ટાઈમ ફેક્ટર આપણે ઓછો કરવાનો પ્રયત્ન કરીએ, અધરવાઇઝ આપણે ઓછા ટાઈમની અંદર સારો આપણે આઉટપુટ આપી શકીએ, ધેટ્સ વર્ક મેઝરમેન્ટ ટેકનિક્સ બધી આપણે એપ્લાય કરશું, જે હવે આપણે પછીના 2 ચેપ્ટરમાં આપણે ડિફાઇન કરવાના છે. એટલે થર્ડ ચેપ્ટર જ છે પણ એમાં 2 પોર્શનમાં આખો ચેપ્ટર ડિવાઈડ કરેલું છે. વર્ક સ્ટડી ઇઝ ડિફાઇન્ડ, ફર્સ્ટ વન ઇઝ ધેટ મેથડ સ્ટડી એન્ડ સેકન્ડ વન ઇઝ ધેટ વર્ક મેઝરમેન્ટ.